હવે જુઓ ઉકળાટ વચ્ચે માવઠું। રાજ્યભરમાં ભર ઉનાળે જ્યારે આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે ત્યારે આજે વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો। અનેક સ્થળોએ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે, જેમાં દાહોદની વાત કરીએ તો ગરબાડા તાલુકામાં અણધાર્યો કમોસમી વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટા બાદ ઝરમર વરસાદી ઝાપટું પડી ગયું। વાદળછાયા વાતાવરણથી જોકે ખેડૂતો અહીં ચિંતામાં મુકાયા છે। ગિરિમથક સાપુતારામાં પણ ખુશનુમા માહોલ સર્જાઈ ગયો છે। એ સિવાય વલસાડ જિલ્લામાં પણ વરસાદી છાંટા છે। ઉમરગામ, તાપીના સોનગઢમાં પણ કમોસમી વરસાદના અહેવાલ છે। છોટાઉદેપુરમાં પણ વરસાદી ઝાપટાથી રસ્તાઓ ભીંજાયા। કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં જોકે ઠંડક પણ પ્રસરી ગઈ। ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવી ગયો છે પલટો। અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટાના અહેવાલ છે। વાદળછાયા વાતાવરણથી જોકે ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે। ગિરિમથક સાપુતારામાં વરસાદી ઝાપટાથી ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે। તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો। અહીં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા હતા। ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદના અહેવાલ છે। કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ। તાપી સોનગઢમાં કમોસમી વરસાદનું આગમન થયું છે। સવારના અરસામાં વાતાવરણમાં પલટો થયો। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત પણ થયા। છોટાઉદેપુરના વાતાવરણમાં પણ આવ્યો છે પલટો। વાદળછાયા વાતાવરણ વચ્ચે અહીં વરસાદી ઝાપટું પડ્યું હતું। છોટાઉદેપુર શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું અને રસ્તાઓ ભીંજાયા।